રામ રામ ને સીતારામ। તો હાલો આપણે શાહ નાખી દીધી છે અને છોકરા હારું ચા અને રોટલી કરી નાખવાની છે અને આપણે શાહ નાખી દીધી છે। પાણી આવે છે એટલે આજ બારે શાહ થશે નહીં, આજ તો ઘરમાં જ શાહ કરવી દેશે અને આપણે શાહ પણ નાખી દીધી છે। તો શાહ આપણે થાય છે શાહ થાય છે અહીંયા રોટલી ની કરાય છે, રોટલી ને ચા ને કરી નાખીએ। હાલો તો જો શંકરની પૂજા મારો છોકરો કરે છે, અને પપ્પા ઘરે નથી ને આજે તો હું પૂજા કરી નાખું, તો આજ ભોલો પૂજા કરે છે। તો શાહ હારું આપણે આમાં બરફ જમાવટ કરે છે, જો બેણીમાં જમાય બરફ, બેણી હમાઈ જાય ને એટલે અંદર શાહમાં નાખે, ફ્રીજમાં હમાતી નહીં તપે। હાલો તો આજે ખીચડી વઘારી નાખી અને રોટલી કરી નાખી ને ચા કરી નાખી। આપણે જો બધો કામ ધોરો નાસ્તા કરી નાખી, પણ શાહ ને એવો કરવાનો હોય છે ને બધો વાસી કામ નાસ્તો થતો નથી, અત્યારે જ નાસ્તો બધો ભેરો કરી નાખ્યો। હવે છોકરાને જયારે નાસ્તો કરવો ત્યારે કરી લે ને આપણે કામ કરી દે। મીઠું ભાઈ ના છે જુઓ, મીઠું નવરામાં સૂર્ય પાણી આવે છે ને તો રાજુ કેવો થાય જુઓ, મીઠું નાવા મીઠું નાવ છે, હા નાવ છે હે મીઠું નાવ ને હે લાદી સાફ કરવા સારું પાણી બનાવું છું। જો આમાં લુગડા ધોયા ભૂકો નાખી દીધો છે અને આમાં ખારા સોડા નાખી ત્યારે ભજીયાવાળા અને એક શેમ્પૂની કોથળી એવો નાખીને આપણે પાણી કરશું તૈયાર। એટલે લાદી સાફ કરવાની છે અને ફિનાલથી ને એનાથી મને એલર્જી છે, આપણે આવે ને શું કહેવાય એને ડેટોલ અને એવી મને ગંધવાળી વસ્તુથી એલર્જી છે, એસિડથી, એટલે હું ધોઈ નથી શકતી। એટલે હું આવી રીતના પછી લાદીને સાફ કરું, લાદીને સાફ કર્યા વગર હાલે નહીં, આપણે લાદીને થઈ ગયું છે પીર્યું એટલે હું આના સાફ કરી નાખું। આજ પાણી આવ્યો છે ને તો છોકરાને બધા ગાંડા પૂર થઈ ગયું છે, જો આ વાસણ કરી નાખ્યા, આ બધો પટ ધોઈ નાખ્યો, કેમ કે પાણી આવે તો બાઈમાં બહુ મજા આવે। આજે પટને બધું ધોઈ છોકરીમાં આપણે સાવણ થાય છે લાઈટ વાળી સગડી ઉપર, અને અહીંયા આપણે મીઠુભાઈને પણ નવરાઈને બેહાડી દીધા છે। જો મીઠુભાઈ હવે એની પાછું સાફ કરે છે। આમાંથી લાલ ફૂલ લઈને આપણે ગુલદસ્તો બનાવી નાખું। જો આજે એક ફૂલ નથી, હવે આ વધ્યા છે ઝીણા ઝીણા ફૂલ આ જડ્યા જુઓ લાલ, પણ જડી ક્યાં આપે, બગીચામાં ઘણા ફૂલ છે આપણે જેવા ખપે એવા જઈ ગયા છે। એક ધોળા ફૂલ હતા ને આજ કાલ સોમવાર રહીશે ને તો બધા તોડ લીધા છે, અને આજે હું મોડી ઉઠી એટલે આવી રીતના જોજો આમ મેલી ઉઠી છું, પણ આ ગુલદસ્તો બનાવે મોડી ઉઠી એમ કહું છું। છોકરીએ જો મહાદેવની પૂજા કરી દીધી છે, છોકરો અહીંયા બધે પૂજા કરીને બેસે અને આખો દી આપણે સવારથી ઉઠીને 10-11 વાગ્યા સુધી કામ ચાલે। તેવું પછી આપણે જયારે મંદિરમાં આવીને દર્શન કરીને તો બધો થાક આપણો ઉતરી જાય। પછી અહીંયા એમ થાય કે જાણે શક્તિ જડી ગઈ છે। ભોલેનાથને પાણી ચડાયો, પછી આપણે સુરજ દાદાને પાણી ચડાયો, અને હવે આપણે નવરાત્ર મુસ્કાન આવી રીતના ચટણી કરે છે। જો આમાં કડાઈમાં બધો નાખી દીધો તવીમાં અને તેલમાં તરીને કે આવી રાજસ્થાની ચટણી કરવી છે, મસ્ત થઈ જાય। એટલા પપ્પા નથી તો શાક કરવો નથી, ખાલી ચટણી કરી નાખો અને જુવારના રોટલા કરી નાખે। બે બેન ભાઈ પાણીપુરી ખાય છે, કાલના સોમવાર છે એટલે પાણીપુરી જડે છે ગામમાં, મોમોસ જડે બાર ગામે લઈ આવે। દ્રષ્ટિ ક્યાં જાશો? પ્રસાદ વેચવા જાય છે દ્રષ્ટિ। જો અમારા ઘરે આવી છે કે મોટીમાં હાલો આજ દસમી છે તો માતાજી પ્રસાદ વેચી આવી। જમવાનો રોટલા આમાં માખણ આમાં જુવારના રોટલા છે, આ ઘઉંના છે, આમાં આપણો ચટણી છે, મુસ્કાન બનાવી છે, મારી ચટણી હજી બને છે, મેં પોતે તવીમાં ચટણી બનાવી નાખી છે, ટમેટા વાળી છે, મારી સાદી છે। મોરા ગાંઠિયા બનાવું સુરી તો આમાં ચણાનો લોટ, ચોખાનો લોટ ને હળદર ને એવો નાખી દીધો અજમોની, અને આ છે આપણે તેલ ને એનું પાણી છે મીઠાનું। તો હવે આપણે બનાવીએ છીએ ભજીયા મોરા, તો કેવા બને છે જોજો તમે। આ બનાવેલો લોટ પાસે કરીશ, મસ્ત ગાંઠિયા આપણા થઈ ગયા તૈયાર, જોવા મસ્ત આ ગાંઠિયા આપણા મસ્ત તૈયાર થઈ ગયા છે। લાઈટ વાળી સગડીમાં આપણે કરીશું, કેવા મસ્ત ગાંઠિયા થઈ ગયા।